દિલ્હીના માલિક સમજી બેઠેલાઓનો અહંકાર જનતાએ ઉતાર્યો. વડાપ્રધાન 26 વર્ષ બાદ દિલ્હીને ભાજપે કબજે કર્યું. દારૂની નીતિને કારણે આમ આદમી પાર્ટી ડૂબી ગઈ. પૈસા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અન્ના હજારે ભાજપને જીતની શુભકામનાઓ. આપ વડા જનતાનો નિર્ણય સ્વીકાર્ય. તેમના સુખ દુઃખમાં સાથે રહીશું. કેજરીવાલ કોંગ્રેસે ગુજરાત હરિયાણાનો રાજકીય બદલો લીધો. કहीं ખુશી કहीं ગમ. ભાજપે જશ્ન મનાવ્યો. આપ કોંગ્રેસમાં સન્નાટો. ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનમાં અખાદ્ય આહાર પેનલ્ટી વસૂલ કરી. એક જ દિવસમાં દાણચોરીના 3 કિસ્સા, જેમાં અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર પાસેથી રૂપિયા 2.60 કરોડનું 3 કિલો સોનું પકડી પાડ્યું. રેલવે દ્વારા સ્વરેલ સુપર એપ લોન્ચ કરાઈ, જે રેલવેની તમામ સુવિધાઓ હવે એક જ એપમાં ઉપલબ્ધ. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર. એક વર્ષમાં 55 વ્યક્તિના મોત. સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત ત્રીજા સ્થાને. મલેશિયાએ ભારત ડિપોર્ટ કરેલા બાંગ્લાદેશી નાગરિકની અમદાવાદ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ. અમદાવાદમાં નવું ટેન્ડર થાય ત્યાં સુધી 2 લાખથી વધુ સ્ટ્રીટ લાઇટના પોલની કામગીરી 4 એજન્સી દ્વારા કરાશે. રાજકોટમાં કાર લોન માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી બેંક સાથે 93.15 લાખની ઠગાઈ. 60 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં આંગણવાડી બહેનોને ફોન અપાયા નથી. ડિજિટલ ઇન્ડિયાની વાતો હવાઈ. સરકારનું વચન અધૂરું. અલંગમાં આવી રહેલા જહાજમાં જોખમી કચરો હોવાની સંભાવના. એજન્સીઓ સતર્ક. ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ યોજાયેલી લોક અદાલતમાં 4500થી વધુ કેસનો નિકાલ. 110 કરોડના એવોર્ડ. વડોદરા રેડ કરવા ગયેલા સુરત જીએસટીના અધિકારીને ફોન વોટ્સએપ પર ધમકી. કોંગ્રેસે 67 ઉમેદવારો સાથે ડિપોઝિટ ડૂલની પરંપરા જાળવી. શૂન્ય બેઠકની હેટ્રિક. અમેરિકન અબજપતિને કોર્ટે બ્રેક મારી. એલન મસ્કનો વિભાગ યુએસ ટ્રેઝરી ડેટા એક્સેસ નહીં કરી શકે. ભાજપે કેજરીવાલને તેમના જ દાવથી પછાડી દીધા. ટ્રમ્પને કોર્ટનો વધુ એક ઝટકો. યુએસ એઇડ હાલમાં બંધ નહીં કરી શકાય, જેમાં ટ્રમ્પે સહાય બંધ કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં વ્હીકલ ફાઇનાન્સ કંપનીના સેલિંગ એજન્ટે વાહન વેચાણની લોનના 18 લાખ ગ્રાહકોના બદલે એજન્ટોએ ઉપાડી લીધા. મુસ્લિમ વિસ્તારોમાં વોટના વિભાજન છતાં આપના 6 ઉમેદવારો જીત્યા. ભારત સહિત 14 દેશોને મલ્ટિપલ વિઝા પર સાઉદીનો હાલ પ્રતિબંધ. શેર બજારમાંથી વિદેશી રોકાણકારોએ રૂપિયા 1 લાખ કરોડ પાછા ખેંચ્યા. ટીમ ઇન્ડિયા કોહલીને સમાવવા કોને પડતો મૂકશે તે અંગે ઇંતેજારી. આજે બીજી વનડે. કોહલી પુનરાગમન માટે તૈયાર. રોહિતને ફોર્મ મેળવવાની તક. જામનગર તાલુકાના સરમત ગામે નિવૃત્ત એએસઆઈ પર હુમલો કરી સોનાના ચેનની લૂંટ. 6 સામે ફરિયાદ. રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજથી આધુનિક ટર્મિનલ ખુલ્લું મુકાશે. આમ આદમી પાર્ટી પર રાજ્યસભાના સાંસદનો પ્રહાર. આપનો પરાજય. સ્વાતિ માલીવાલે દ્રૌપદી ચીરહરણનો ફોટો પોસ્ટ કર્યો. મુંબઈમાં વૃક્ષો કાપવાની પરવાનગી લેવા માટે પાલિકા એપ તૈયાર કરશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ગ્રહણ શેરબજાર પર છેતરપિંડી વધારશે. સાગરી સુરક્ષા સામે ખતરો. નવી મુંબઈમાં પોલીસની તમામ 7 પેટ્રોલિંગ બોટ બગડેલી હાલતમાં. મુંબઈ એરપોર્ટ પર 4 પેસેન્જર રૂપિયા 13.92 કરોડના ગાંજા સાથે પકડાયા.